ફાઇનલી ગાઈસ બસ જો અત્યારે સોડા પીવા ઉભા છે. દીક્ષિત અને વહીને બેઠા છે અહીંયા. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો ફાઇનલી સવારે એઝ ઇટ ઇઝ ટાઈમ પર 5 વાગે ઉઠ્યા, ફ્રેશ થઈ અને ઝૂમનું સેશન લીધું. એકચ્યુઅલી અમારે 5:45 થી 6:30 નું સેશન હોય, પણ આજે સેશન કમ્પ્લીટ થતા થતા 7 વાગી ગયા. એટલે ઓલમોસ્ટ સવા કલાક જેટલું સેશન ચાલ્યું, પણ બધાને એટલી મજા આવતી હતી. અને સેશનનો ટોપિક હતો અને ટી વર્સિસ ગ્રીન ટી, ચા અને ગ્રીન ટીના અલગ અલગ બંનેના શું ફાયદા શું ગેરફાયદા એના વિશે શીખવાનું હતું. તો બધા ઘણું શીખ્યા. બસ ત્યાંથી પછી જઈને સેન્ટર ઉપર ગયા, ત્યાં બ્રેકફાસ્ટ કરીને અત્યારે જસ્ટ ઓફિસ આવ્યું. બસ અત્યારે એક મીટિંગ છે જો ત્યાં ચાલુ થઈ ગઈ છે, તમને બતાવું, જોઈ શકો છો તમે. બસ અત્યારે મીટિંગ કમ્પ્લીટ કરી પછી આગળ બપોરે જમવા જવાનું છે. તો મેં મારું 13 કિલો વજન ઘટાડ્યું છે, સાથે સાથે શરીર બહુ સારું કર્યું છે, જેમ કે એનર્જી લેવલ. અને નાની એજમાં અત્યારે આપણે ડિપ્રેશનનો વધારે અત્યારે તકલીફ થાય છે ને, ગુસ્સો વધારે આવે છે, આપણે વધારે પડતું ઓવર થિંકિંગ વધારે કરીએ છીએ. અત્યારે આપણી જનરેશનમાં એ વધારે ઇસ્યુ થાય છે. તો એ મેં અહીંયા આવીને મારું બેસ્ટ રિઝલ્ટ લીધું અને બીજા ઘણા બધા નાના મોટા રિઝલ્ટ લીધા છે, બરાબર. એના પછી છે હરેશ સર છે, એને 20 કિલો એને વજન ઘટાડ્યું, એને મમ્મીએ 24 કિલો એને મમ્મીએ વજન ઘટાડ્યું, એના વાઈફે 10 કિલો ઘટાડ્યું, મારા મમ્મીએ 13 કિલો વજન ઘટાડ્યું, મારા વાઈફે 10 કિલો વજન ઘટાડ્યું છે. તો અહીંથી અમે ફૂલ ફેમિલી બધાના રિઝલ્ટ છે. મેડમ છે એનો 52 કિલો વજન ઘટ્યો છે, અત્યારે પાછો વજન વધતો નથી. કારણ કે એવું શીખીને કે બધા મારો 1.5 વર્ષથી મારું વજન મેન્ટેન છે, હરેશ સરનો 8-9 મહિનાથી મેન્ટેન છે, આ મેડમનો 3.5 વર્ષથી મેન્ટેન છે. તો વધતો કેમ નથી એ અહીંથી તમને શીખવા મળશે, બરાબર. અહીંથી શું મળશે? ગોલ ટ્રસ્ટેડ ગેરંટેડ કાર્ડ. તમને વિશ્વાસ ન આવે એવું અહીંથી તમને સહકાર સલાહ એવું મળશે. તો માનો કે તમે આવો છો એટલે તમને અહીંથી અલગ અલગ ઘણું બધું નવું ગાઈડ કરવામાં આવશે. તો ફાઇનલી ગાઈસ બસ જસ્ટ હજુ રીલ શૂટ થઈ હવે બસ એડિટિંગ કરવાનું બાકી છે, પણ 12 વાગી ગયા છે. તો હવે આપણે સેન્ટર પર જવાનું છે, ત્યાં જમવાનું છે, રસ ને પૂરી બધા આવે છે. પણ મેં તો નક્કી કર્યું છે કે મારે ફ્રૂટ જ ખાવું છે, હમણાં ઉપવાસ કરવું છે. બધા ટ્રાય કરે છે તો હું કેમ ના કરું. તો મેં ક્યારેય ટ્રાય નથી કર્યું, પણ પહેલી વાર હું ટ્રાય કરીશ કે ખાલી ફ્રૂટ ઉપર કઈ રીતે રહેવું. અને પછી આગળ જોશું હોય તો બસ ચાલો ત્યાં જઈએ. ઘણા બધા લોકો આવે છે, દીક્ષિત આવે છે, ઘણા બધા કપલમાં હશે. ચાલો ત્યાં જઈને તમને બતાવું શું જમણવાર બનાવે, શું કરે છે. તો ફાઇનલી ગાઈઝ ઘરે આવી ગયા. બસ મેં તો ફળાહાર કર્યું, દીક્ષિતા ને બધા રસપુરી મસ્ત જેમાં ત્યાં જેટલા પણ લોકો હતા ને કંઈક ને કંઈક બેસ્ટ રિઝલ્ટ લીધા છે. બસ તો હવે અત્યારે રેડી થાય છે, 5 વાગી ગયા છે અને જવાનું. તો અત્યારે એક ફ્રેન્ડના લાડવામાં જવાનું છે, તો એના માટે રેડી થાય છે. તો વાણીબેન રમે છે અને દીક્ષિતા તૈયાર થાય છે. જો વણનો શું કરજો, બસ આ ખાના ખોલા કરે અને બે બધું કાઢ્યા કરે. જો નીચે જો બધું અલગ અલગ મૂકી દીધું. જો હાથમાં આવી ગઈ છે, જો લિપસ્ટિક. જો બધી વસ્તુ લે ને ખોલે, કોઈનું માને નહીં. કઈક લઈ લે એટલે તરત રોવા મળે. જો નકટ લીધું. જો 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 શું કરવું છે વાણની? આમ જોતો, અહીં જોતો વાણની. હા હા બસ હવે બેન ધીરે ધીરે હાલતા શીખે છે. તો ફાઇનલી અત્યારે દીક્ષિતા રેડી થાય છે. એ રેડી થઈ જાય પછી હું રેડી થઈશ. અને બ્લોગ છે એડિટ થઈ ગયો છે, બસ આપણે અપલોડ કરવાનું બાકી છે. તો અત્યારે એને એક્સટ્રેક્ટ કરવા મૂક્યો છે. એક્સટ્રેક્ટ થઈ જાય પછી અપલોડ કરીને પછી રેડી થઈને નીકળીશું. ફાઇનલી ગાઈસ અત્યારે પરમિતાના લાડવામાં આવી ગયા છે. બધા ફ્રેન્ડ બેઠા છે. આ છે આશીષ, હાર્દિક, આઈન ગરવાડી અને વરણી બેન ને બે બેઠા છે. ક્યાં આવી? બ્લોગ બનાવો છો? એ સિક્રેટ છે. અમને એનો કોઈ નથી કીધું. એનો વેલી હોય એનો ને મારો. પછી એનું ફાઇનલી ગાઈસ અત્યારે જો બસ ફાર્મમાં જઈએ છે. મોહિતભાઈ સામે છે, ફોટા પાડે. ઓકે પાછળ જગ્યા ગોતીને બેસું. દીક્ષિતાની આમ આગળ બેઠા છે. હવે ભાઈ લાડવામાં એવા ફાર્મના ખર્ચા થઈ ગયા, બિચારા નાના માણસો મરી જાય એવું લાગે છે. ઈ નહીં બોલું પીવાય ને, હવે બધું જ પીવાનું છે. તો ફાઇનલી ગાઈસ બસ જો જમવા બેઠા છે બધા. જો ફૂલ ડીશ કરીને જમીએ છીએ. ફૂલ ડીશ મારી પાસે છે. ફૂલ ડીશ તાર પાસે છે? અહીંયા રહ્યું બધું છે જો ને. ઓ શિટ, આમાં ઓલું તો છે ને રબડી અહીંયા બે વાઇટ કી છે. તો ચાલો ફટાફટ જમી લઈએ પછી ત્યાં સુધી ઘરે. ફાઇનલી ગાઈસ બસ આટલું જ ખાધું છે. 4 બાઉલ તો હું નાખી આવ્યો. 4 બાઉલ તો હું નાખી આવ્યો.
આની ઘરવાળીને લાડવામાં આવ્યા છે પણ ખાધું એટલું બધું. ફાઇનલી ગાઈસ બસ જો અત્યારે સોડા પીવા ઉભા છે. દીક્ષિત અને ભાઈને અહીં બેઠા છે ને અહીંયા સોડા બનાવે છે. મસ્ત ફાઉન્ટેનની સોડા બનાવે. જનરલ એમ લીંબુ સોડા અહીંયા જ પીતા હોય છે. ચાલો ફટાફટ અહીં સોડા પીને પછી જાશું ઘરે. ફાઇનલી ગાઈસ ડિનર કરી ઘરે આવી ગયા. ઘરે આવીને બસ જો ભાઈની બેન રમવા વળી ગયા છે. હા જો શું કહે છો ભાઈની? તો ફાઇનલી ચાલો તો બ્લોગને કરીએ. શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. મળી આવતીકાલે. બાય ગાઈઝ.